अगले साल और ज्यादा इनोवेशन और ज्यादा क्रिएटिविटी लेकर आएंगे। વાહ કે આ તમારી કમાલ થી જો આમાં બેંગ્લોરનો અંગ્રેજ આવ્યો છે. ભાઈ બેંગ્લોર નો અંગ્રેજ વાહ વાહ બેંગ્લોર થી સ્પેશિયલ બોલાવ્યા છે અમે કેરીની અરે શું વાત. સાફ કરવા માટે એટીટ્યુડ છે થોડો પણ વાંધો નહીં આ હે આ શું ગજબ આ જ જગ્યા પોતે બને આ ઓલું કુંડું રહ્યું ને ભાઈ એને કાઢી નાખો ને એમાં મૂકી દે ડસ્ટબિન પરફેક્ટ છે ચા મોટી વાળી. વાહ આ ભાઈ એક્સરસાઇઝ કરે છે ખાઈને ઓ ભાઈ આવડી મોટી કેમ એટલે આ તો તમારી ઓલી છે માઉન્ટેન સોલ વાળી ભાઈ આ રહ્યું અહીંયા આ ના ચાલે ભાઈ આ 2 મહિના તમારે ભરવી પડે એ હું શું કહું છું ભાઈ રેવતભાઈ એ આને બારીએ ટીંગાડ દો ને કચરો થાય એમ નાખવાનો નહીં માને વાહ જીગાભાઈ વાહ અરે મીઠા વાળી ખાવાને ગોઠલો જીગા શું ઓ ભાઈ તમે આ ગંદુ કરો છો બધું એટલે ટાયર ગંદા જ તમારા જીગાભાઈ જો એલા એ માનસી હા ભાઈ જો જીગાભાઈ આપણી વસ્તુ મારી લીધી ત્યાણે હિમેશ તો પાછો રેશમિયા બની જાય એટલે એ આપી દો ને કેટલા ઉપર ભાઈ 75 રૂપિયામાં તમે લેશો મારી પાસે 75 લખ્યા છે અચ્છા. ડીલીવરીના એક્સ્ટ્રા હતા બ્લિંકિટના 20 રૂપિયા એટલે લેવા જ હું ગયો તો 95 વાહ રે રેવતભાઈ આવું કરવાનું ને ના ના મેં આ કેરી રેવતભાઈ ના ટાઇટલ બહુ બની ગયા છે હવે હવે नवा माणसों गोतवा पड़से इतना कुछ खास लोग बना नहीं है अभी नीचे खाना खा लिया मैंने फ्रेंड के ऑफिस पे वापस मेरे ऑफिस पे ऊपर जा रहा हूँ उनके बाद देख के थोड़ा लेजीनेस है आज क्योंकि ज़्यादा वेकेशन लंबा हो 3 दिन में बाहर था 3 दिन लोग बनाया ही नहीं है तो अभी देखते कि ऑफिस पे रहते हैं कि घर जाके सो जाते हैं लग रहा है मैं सो जाऊंगा बट मेरे को वीडियो शूट मेरा खुद का जो करना है वो भी करना है तो देखते आज अगर वो हो पाए तो वो कंप्लीट कर लेते उनके बाद डिसाइड करते हैं कि क्या करना है यस तो हमारी ऑफिस को टाइम लगता है ने मैं आ गई है चलो 12th फ्लोर आ गया અરે તમે અહીંયા આવો સાંભળો તમે અરે તમારો જ વિડિયો છે તમારો જ વિડિયો છે શું કરું તે તમારો વિડિયો સાંભળો તો ખરા યાર એક તો ખરેખરમાં મોડું થઈ ગયું આ તમે કીધું તું ગાવ હાલો મેં ગાવ સ્ટોપ થઈ ગયું ગાવાનું ગીત હું કીધું તમે શું થઈ ગયું પાકિસ્તાન નું કઈ થશે તો હું ગીત ગાઈ જવું બધું કીધું તો થયું છે અલા તું છે શું આટલું તો થઈ ગયું છે ભાઈ તારો છે ભાઈ એનો એનો. તારો ભાઈ નહીં ખાજે ખા તો માતાના અલા આમ બે ભાઈઓ છે ને આવું જ્યારે ખરાબ માણસ હોય ને કોઈ સ્વીકારવા રેડી નથી થતું બોલો બીજાને બટકાવી દેવો છે તરત મોટો ભાઈ થઈને નાના ભાઈને આવું કરીશ તો કેમ ચાલશે ભાઈ તમારે ખાવા માટે રેડી છે તીર્થભાઈનું પ્રીમિયમ ટિફિન પાછું ચાલુ થઈ ગયું છે એકદમ એવું લાગે કે 2 કરોડ રૂપિયાનો થેલો ના હોય એવડો થેલો લઈને આવે છે ને અમારે નાનું એવું ભાઈ 2 ડબ્બાવાળો ટિફિન અમે ખાઈને પેટ ભરી લઈએ છીએ એટલે ચલો હવે ફટાફટ ખાઈ લઈએ અને અમારી લાઇટ જતી રહી હતી તો પાછી આવી ગઈ છે અને ખાઈ પછી થોડું કામ છે તો બહાર જવાનું છે તો જોઈએ કેટલા વાગે જઈએ છે શું છે ડિસાઈડ કરીએ પછી અમારે લાઇટ જતી રહી છે અને નેગેટિવ એનર્જી જે પોઝિટિવ એનર્જી હતી જતી રહી છે નેગેટિવ એનર્જી નીચેથી આવી ગઈ છે 3જા માળેથી બોલો શું કરે 3જા માળે બધા
જમવાનું ચાલે તો તું ને આ જમવા ના બેઠો તો અહીંયા તમે જમી લીધું ઓ ભાઈ ઓમનો બેસ્ટી છે અને ઓમ બી આવી ગયો છે બારે જોડે જ લઈને આવે ભાઈ મેડ ફોર ઈચ અધર નહીં શું કરીએ લાઈટ જતી રહી છે એટલે હવે નીંદર બી નહીં આવે ગરમી બી થશે હમણાં થોડો એસીની હવા છે ત્યાં સુધી વાંધો નહીં આવે પણ જોઈએ હવે એના સાહેબ બી ઘરેથી નીકળે તો એવું જ વિચારીને આવે કે સૂઈ જવાનું છે અને એમ્પ્લોય બી એવું વિચારીને આવે એટલે વાંધો ના આવે સાહેબ સૂઈ જાય એમ્પ્લોય સૂઈ જાય ખાલી સાહેબ સૂતા હોય કે ખાલી એમ્પ્લોય સૂતા હોય તકલીફ પડે પણ બંને સૂઈ જાય એટલે ક્યાં ટેન્શન જ છે ભાઈ ફ્લોર ઉપર અને બધે જ આગળ બિલ્ડિંગમાં લાઇટ જતી રહી છે તો મારા ફ્રેન્ડની ઓફિસ 3rd ફ્લોર ઉપર જઈને આવું એટલે લિફ્ટ ચાલે છે પણ એ જનરેટર ઉપર ચાલે છે લાઇટ નથી તો ચલો નીચે જઈને આવી કે લોકો શું કરી રહ્યા છે લેવા બિચારો હિમેશ ગયો બરોબર છે આઈન કામ હિમેશે બુકિંગ કરી એ કરીશું આઈન હાલ ઓર્ડર આપ્યો મારો હે ઓર્ડર ભાઈ આપ્યો ભાઈ એટલે ભાઈ કરો ને પણ જાતે કંઈક તો હશે હશે ભાઈ સાસરીમાં હશે થોડી આવ્યા છો. બેંગ્લોરની ભાષા તમે હમણાં ગુજરાતમાં ના વાપરશો સાસરીમાં થોડી આવ્યા છો તમે અહીંયા સાસરીમાં તો કરે જ છે બિચારા અહીંયા નહીં કરશે તમે કચરો વાળી દો કે ભાઈ મારાથી સહન થાય આ બધું હાલો લાઇટ ઉપર નથી પણ એટીટ્યુડ થોડો આવી ગયો છે હિમેશ પાસેથી શીખી ગયો છે અર્જુન શું કહેવાય તારો ભાઈ છે કે નહીં હું એટલે આપણે શું કહેતો હતો ભાઈ અર્જુન ફરી ગયો હતો ભાઈ મારા કઈ નહીં કહ્યું એમ બોલ્યો એ કઈને થાક્યો અચ્છા લાઈટ અમારે જતી રહી છે ભાઈ આજે શું ઓકે બરાબર એ લાઈટ નહીં પાછળ થોડું કટ થાય શું થાય ડન રેડી રેડી रेडी ओके स्टार्ट अगले साल और ज्यादा इनोवेशन और ज्यादा क्रिएटिविटी लेकर आएंगे हमारे स्टूडियो का 1 साल हो गया जैसे आपको बताया और 1 साल में हमने क्या किया वो आपको दिखाते हैं બરસ થાય થઈ ગયું હશે બધા આપ વ્લોગ થાય ત્યાં સુધીમાં શું કેવું અર્જુનભાઈ સંતાશો નહીં તમે સંતાવજો કામ કર્યા તો સંતાવશો શું કામ ઓકે તો શરદી થઈ ગઈ અર્જુનભાઈનો અવાજ એકદમ આરજે જેવો થઈ ગયો છે એટલે આના માટે શૂટ કર્યું અમે કાલે શૂટ છે એના માટે બહુ બધો સામાન લઈને અમે જઈ રહ્યા છીએ